હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ જીએસઈસીએલ દ્વારા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે 55 જેટલી વેકેન્સી બહાર પડી છે. ઓકે, અને બધાને માહિતી મળી જ ગઈ હશે અને બધા ફોર્મ ભરી જ રહ્યા હશો, કારણ કે લાસ્ટ ડેટ 24 જુલાઈ છે અને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે જો વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે, બીટેક ડિપ્લોમા, તો એમના માટે જીએસઈસીએલ અને જીપીએસસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં 139 વેકેન્સી બહાર પડી છે બીટેક વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો આ વર્ષે જેમ કે એસએસસી જેઈ એ બધી તો છે જ, આપણે જે ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે સારી એવી વેકેન્સી છે. ઓકે, 139 પ્લસ 55 પ્લસ પ્લાન્ટ અટેન્ડન્ટની વેકેન્સી છે, રાઈટ? તો આટલી સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે સરકારી નોકરી મેળવવા માટેનું, તો બધા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે. ઓકે, અને બધા જ તૈયારી કરશે. ઓકે, તો આપણે એવી કઈ રીતના પ્રિપેરેશન કરીએ કે જેથી આપણું સિલેક્શનમાં નામ આવે, મેરિટમાં નામ આવે. તો પહેલા તો સૌપ્રથમ આપણે આ વિડીયોની અંદર વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો, ઇન્ટ્રોડક્શન ટુ જે ઇલેક્ટ્રિકલ એડવર્ટાઇઝમેન્ટ, જે જીએસઈસીએલ દ્વારા જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે ને એની થોડી ડિસ્કશન કરી લેશું, કે જેમાં ટોટલ સીટ્સ કેટલી છે, શું એલિજિબિલિટી છે, શું એક્ઝામ પેટર્ન છે, અને તમારા એક્ઝામને તૈયારી કઈ રીતના કરવી જોઈએ. તેમજ જો તમારે ધ યુટીસી સાથે જોડાવું હોય તો શા માટે જોડાવવું જોઈએ, અને જો તમારે કોર્સ એનરોલ કરવો હોય જે આ એક્ઝામની તૈયારી કરાવે છે તો એ કઈ રીતના એનરોલ કરી શકાય. ઓકે, તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો આપણે રિવાઇઝ જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે ને એમાંથી જ આપણે આ પિક લીધો છે. ઓકે, આ ઇમેજ છે. ઓકે, તો જોઈએ કે જેમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિદ્યાર્થીઓ માટે વેકેન્સી પડી છે, કે જેમાં ટોટલ પોસ્ટ ઇલેક્ટ્રિકલ માટે કેટલી છે 55, મિકેનિકલ માટે પણ કેટલી છે 55. ઓકે, કન્ડિશન તો તમને ખ્યાલ જ હશે, જેમ કે બીટેક ઇલેક્ટ્રિકલમાં હોવું જોઈએ અને 7મા 8મા સેમેસ્ટરમાં કેટી હોવી જોઈએ નહીં, એટી કેટી હોવી જોઈએ નહીં. ઓકે, એવા જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. ઓકે, ત્યાર પછી જે ફિક્સ્ડ રેમ્યુનરેશન છે તે છે, અને ફોર્મ ભરવાની ફી 500 રૂપિયા જે અનરિઝર્વ કેટેગરી એસસીબીસી ઈડબ્લ્યુએસ માટે, અને 250 રૂપીસ એસટી એસસી પીડબ્લ્યુ કેન્ડિડેટ માટે છે. ઓકે, આ ફીનું સ્ટ્રક્ચર છે. જ્યારે તમે ફોર્મ એપ્લાય કરશો, ફોર્મ ફિલઅપ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. 4 જુલાઈથી ફોર્મ શરૂ થઈ ગયા છે ભરવાના, અને 24 જુલાઈ શું છે લાસ્ટ ડેટ છે. તો લાસ્ટ ડેટની રાહ જોયા વગર ફોર્મ ફિલઅપ કરી દેજો. ઓકે, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જેમાં ડેટ વિશે જ આપણને માહિતી આપેલી છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ કે એક્ઝામ મેથોડોલોજી. તો આપણી જે એક્ઝામ છે જીએસઈસીએલ જુનિયર એન્જિનિયર તે 2 સ્ટેજમાં થશે. ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન એન્ડ સેકન્ડ ટાયર એક્ઝામિનેશન. ઓકે, એની અંદર જે આ જોજો, ધ કોમ્પ્યુટર બેઝડ સીબીટી એક્ઝામિનેશન શુડ કન્સિસ્ટ ઓફ 100 માર્ક્સ. જે પહેલો સ્ટેજ જે એક્ઝામ છે કેટલા માર્ક્સની છે 100 માર્ક્સ, એન્ડ ધ કેન્ડિડેટ હુ સ્કોર 50 or above marks in case of unreserved category. ઓકે, અનરિઝર્વ કેટેગરી માટે 50 કાં તો 50 કરતા ઉપર, અને રિઝર્વ કેટેગરી માટે 45 કાં તો 45 કરતા ઉપર એવા જ વિદ્યાર્થીઓને સેકન્ડ સ્ટેજમાં મોકલવામાં આવશે. ઓકે, આ ક્રાઇટેરિયા છે. આ વસ્તુ તમને ખ્યાલ હશે જ. ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. ધ ક્વેશ્ચન પેપર છે એ બંને ભાષામાં હશે, અંગ્રેજી અને ગુજરાતી. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. અનરિઝર્વ કેટેગરીમાં 50 ને 50 કરતા ઉપર, અને રિઝર્વ કેટેગરીમાં 45 કાં તો 45 કરતા ઉપર માર્ક્સ હોવા જોઈએ પહેલી સ્ટેજ, જે સ્ટેજ 1 છે ટિયર 1 એમાં. ઓકે, તો આ બંને એક્ઝામની વાત કરી કે એક્ઝામ મેથોડોલોજી આ રીતના હશે. હવે આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ જે રિવાઇઝડ સિલેબસ છે. ઘણા વિદ્યાર્થીઓને હજુ ખ્યાલ નથી કે સિલેબસ રિવાઇઝ થયો છે સ્ટેજ 1 નો, ટિયર 1 નો. બરાબર છે? જો નથી ખ્યાલ તો આ બરાબર સમજી લેજો. ઓકે, તો જે પહેલા એડવર્ટાઇઝમેન્ટ આવી હતી ને થોડા દિવસ પહેલા, તો એની અંદર થોડું મેથ્સ 25 માર્ક્સનું હતું, પછી રીઝનિંગ 25 માર્ક્સનું હતું. બરાબર છે? ગુજરાતી અંગ્રેજી 15 માર્કનું હતું, અને કોમ્પ્યુટર કેટલા માર્ક્સનું હતું 20 માર્ક્સનું હતું. આમ કરીને 100 માર્ક્સ બતાવેલા હતા. ઓકે, પછી જીએસઈસીએલ ની ઓફિશિયલ વેબસાઇટ પર રિવાઇઝડ પીડીએફ મુકાઈ. ઓકે, તો રિવાઇઝ પીડીએફમાં શું નવું એડ થયું ને એના વિશે જોઈએ. જરા જોજો. એક્ઝામ 100 માર્ક્સની જ થશે, પણ શું ચેન્જ થયું. ચાલો, રીઝનિંગ જે છે પહેલા કેટલા માર્ક્સનું હતું 30 માર્કનું,
એ હવે કેટલા માર્ક્સનું થયું? 15 માર્ક્સનું. બરાબર છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ પહેલા 25 પહેલા 25 માર્કના 15 થયા. સેમ વસ્તુ પહેલા 25 હતા, હવે કેટલા થયા? 15 માર્કનું થયું. એટલે અહીંયા 10 માર્ક્સનો ઘટાડો થયો. ચલો, ઇંગ્લિશ છે 20 માર્ક્સનું. બરાબર, ઇંગ્લિશ કેટલા માર્ક્સનું? 20 માર્કનું. અને સૌથી સારી વસ્તુ એ છે કે તમને ટોપિક કહી દીધા છે. જો વોકેબ્યુલરી, સિનોનિમ્સ, વર્ડ સબસ્ટિટ્યુટ, ઇડિયમ, એરર. ઓકે, તો તમારે આની જ પ્રિપેરેશન ઇંગ્લિશમાં કરવાની છે. ઓકે, ત્યાર પછી એટલે કેટલા માર્ક્સ થયા? 20 માર્ક્સ. આ કેટલા માર્ક્સનું? 15 માર્ક. આ કેટલા માર્કનું? 15 માર્ક. એટલે 15 ને 15 30 ને 20 50 માર્ક્સ થયા. ઓકે, ત્યાર પછી જે સેક્શન છે, જો સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3 ને સેક્શન 4. સેક્શન 4 માં બે વસ્તુ છે. શું છે? ગુજરાતી લેંગ્વેજ અને જનરલ નોલેજ. એમાં ગુજરાતી લેંગ્વેજ કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. અને તેમાં પણ ક્લેરિફાઈ છે બધા ટોપિક. કયા? રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ, જોડણી, સામાનાર્થી, વિરુદ્ધાર્થી, લેખન, ભાષા શુદ્ધિ. ઓકે, આ બધી જ વસ્તુ તમે કોઈને કોઈ એક્ઝામમાં વાંચેલું હશે. એટલે આ કેટલા માર્ક્સ? 20 માર્ક. એટલે 70 માર્ક. અને જે નવું ઉમેરાયું છે, તો બધા ટોપિક આપણે ક્લેરિફાઈ કરી જ દીધા છે. જે નવું ઉમેરાયું છે 10 માર્ક્સનું જીકે, કે જેમાં વર્તમાન પ્રવાહ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, બંધારણ, ઇન્ડિયન પોલિટી, બંધારણ, ત્યાર પછી ભૂગોળ, ઇતિહાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, અને અર્થતંત્ર. એ કેટલા માર્ક્સનું મૂકેલું છે? 10 માર્ક્સનું. બીજા 10 માર્ક્સ. ઓકે, તો જે સ્ટુડન્ટ્સ છે બધા તે આમાં થોડા આશ્ચર્ય પામેલા છે કે આ બધા ટોપિક આપણને કેટલા માર્ક્સમાં પૂછેલા છે? ખાલી 10 માર્ક્સના. એટલે આને ડિટેલમાં નહીં વાંચો, થોડું બેઝિક વસ્તુ જો નોલેજ હોય તો તમે આરામથી માર્ક્સ લાવી શકો એમ છો. કારણ કે 5 ટોપિક છે, 3 ને 3 6, એટલે બધામાં 1 કે 2 ક્વેશ્ચન હોઈ શકે. ઓકે, તો કેટલા થયા? 70 ને 10 80. અને લાસ્ટમાં જે કોમ્પ્યુટર કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. બરાબર છે. એટલે કેટલા માર્ક્સ થયા આપણા? 100. ઓકે, તો આ ચેન્જીસ આવેલો છે ટિયર 1 એક્ઝામિનેશનમાં, એટલે આપણે અહીંયા ડિસ્કસ કરેલું છે. હવે આમાં અનરિઝર્વ માટે 50 કરતા ઉપર, અને રિઝર્વ માટે 45 કરતા ઉપર આઉટ ઓફ 100 માર્ક્સ આવશે, એમને ટિયર 2 માં મોકલવામાં આવશે. જે કેટલા માર્ક્સની છે? 100 માર્ક્સની. સીબીટી એક્ઝામ છે, ઓનલાઈન એમસીક્યુ ટાઈપ હશે એક્ઝામ, કે જેની અંદર સબ્જેક્ટ ડિફાઇન છે. જરા જોજો: એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, સર્કિટ, મેગ્નેટિક ફિલ્ડ, સિગ્નલ સિસ્ટમ, મશીન, પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, ડિજિટલ એનાલોગ અને પાવર ઇલેક્ટ્રોનિક. ઓકે, આ જે સબ્જેક્ટ આપેલા છે ને એમાં કોઈ સબ ટોપિક આપેલા નથી. એનો સીધો મતલબ એ થાય કે તમારે બધા સબ્જેક્ટ આખા જ વાંચવાના. જે લાસ્ટ ટાઈમના જે હાઉ ટુ પ્રિપેર ફોર ધીસ એક્ઝામ, તો જે લાસ્ટ પીવાયક્યુ છે ને, બરાબર, જે પીવાયક્યુ પ્રીવિયસ ક્વેશ્ચન, એને જુઓ, કયા ટોપિકમાંથી પૂછાય છે એ પ્રમાણે દરેક સબ્જેક્ટને વાંચો. સમજાય છે વાતમાં? કારણ કે આ બધા સબ્જેક્ટ જીપીએસસી ની એ એક્ઝામમાં છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ નથી જીપીએસસી માં. બરાબર, જીપીએસસી માં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ નથી, બાકી બધા સબ્જેક્ટ પેલામાં છે. ઓકે, હવે જીપીએસસી એમાં તો ઘણા બીજા સબ્જેક્ટ પણ યાદ છે, પણ તમે આ જો તૈયારી કરશો ને તો એ વાળી એક્ઝામમાં પણ તમને હેલ્પફુલ થઈ રહેશે. ઓકે, તો આ બધા સબ્જેક્ટને સમજવા માટે, તમારે વાંચવા માટે, તમારે લાસ્ટ પીવાયક્યુ પ્રીવિયસ ક્વેશ્ચનને જુઓ અને એ પ્રમાણે ટોપિક વાંચો. અને જીપીએસસી માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે આ બધા સબ્જેક્ટ ક્યાંથી વાંચવા. બરાબર, થોડો સમય લઈ લેશે વધારે, એટલે હું તમને કહીશ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પહેલા પેપર જુઓ અને ત્યાર પછી વાંચવાનું સ્ટાર્ટ કરો. અને જો તમારે જોવું હોય ડિટેલમાં તો આપણે વિડીયો સ્પેશિયલ બનાવેલો છે, ત્યાંથી તમે એ વિડીયોને જોઈ શકો. ઓકે, તો આ થઈ આપણી ટિયર 2 એક્ઝામિનેશન, અને આના પરથી મેરિટ થઈને તમારું સિલેક્શન થશે કેટેગરી વાઇઝ. ઓકે, હવે વાત કરીએ કે જો તમારે યુટીસી સાથે પ્રિપેરેશન કરવી હોય, એટલે જે આપણી એપ્લિકેશન પર જે કોર્સ લોન્ચ થયેલો છે એની સાથે પ્રિપેરેશન કરવી હોય અને તમારું નામ પીડીએફમાં મેરિટમાં જોવું હોય, તો તમે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ. શા માટે તમારે ધ યુટીસી સાથે જોડાવવું જોઈએ, ધ યુટીસી નો કોર્સ લેવો જોઈએ? તો અમે તમને આટલી વસ્તુ પ્રોવાઈડ કરવાના છે. જોજો, કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ. ઓકે, એટલે જે પણ લેક્ચર્સ લેવામાં આવશે કોર્સમાં, એની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, ફાઇલ મેનેજરમાં, ગેલેરીમાં. ઓકે, એટલે તમને એટલું જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે આપણા સબ્જેક્ટનું બધી જ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ સમજાવવામાં આવશે, અને દરેક લેક્ચર્સની તમે પીડીએફ કોર્સમાં તમે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ, જે વિડીયો લેક્ચરની ક્વોલિટી છે એકદમ એચડીમાં હશે. ત્યારબાદ ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ. ઓકે, તો તમને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરીશું કે જેથી તમે જે સીબીટી એક્ઝામ આપવાના છે ને, ઓકે,
તો એનામાં તમને એટમોસ્ફિયર ક્રિએટ થઈ શકે, તમને થોડો આઈડિયા આવે, કારણ કે આપણે જે એક્ઝામ આપીએ છીએ ને તો પ્રેક્ટિસ નથી કરતા ને એક્ઝામ ટેસ્ટ સિરીઝ પ્રિપેરેશનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ આપે છે. યાદ રાખજો આ વસ્તુ, મારા એક્સપિરિયન્સથી તમને હું જણાવું છું. જે ટેસ્ટ સિરીઝ છે એનાથી તમને આઈડિયા આવશે કે આપણે ક્યાં ભૂલ થાય છે અને આપણે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. તો ટેસ્ટ સિરીઝ આપીશું તમને, અને ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ, તમે મને ડાઉટ પૂછી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એક્સક્લુઝિવ વોટ્સઅપ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ. જે વિદ્યાર્થીઓ આપણો જે વિદ્યુત બેચ છે, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની તૈયારી કરાવતો કોર્સ છે, બરાબર, તો એવા વિદ્યાર્થીઓને આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીશું. તેમાં આપણે ગાઈડ કરીશું દરેક સ્ટુડન્ટને ક્યાંથી વાંચવાનું છે, શું વાંચવાનું છે, મટીરિયલ પ્રોવાઈડ કરીશું, MCQ આપીશું કે જેથી દરેક સ્ટુડન્ટને હેલ્પ મળી શકે. ત્યારબાદ MCQ સેશન, જેવો આપણો સિલેબસ ફિનિશ થશે, દરેક સબ્જેક્ટ કવર થઈ જશે, પછી આપણે MCQ સેશન લાવીશું. એમ તો આપણે દરેક લેક્ચરમાં MCQ કરાવતા જોઈએ છે. અને વી ઓલ્સો પ્રોવાઈડ ધ ફોલોઈંગ વેરીફાઈડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 10 PYQ પેપર્સ PDF. આ આપણે ફ્રીમાં આપીશું આપણા સ્ટુડન્ટને, બરાબર. એપ્લિકેશનમાં જે વિદ્યાર્થીઓ કોર્સ લેશે એમને આ ફ્રીમાં મળશે, ધ્યાન રાખજો, બરાબર. આનો કોઈ જ ચાર્જ નથી, ખાલી જે આપણે જે એના પર જે વેરીફાઈડ કરેલા છે, બરાબર, એ મર્જ કરીને આપણે PDF આપણે એપ્લિકેશનમાં મૂકેલી છે, જે બિલકુલ ફ્રીમાં રહેશે સ્ટુડન્ટ્સને. ઓકે, તો આટલી વસ્તુ અમે તમને ધ UTC શાળામાં કોર્સમાં પ્રોવાઈડ કરીશું. હવે ઇમ્પોર્ટન્ટ કે જો તમારે કોર્સને એનરોલ કરવો હોય તો તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તેમાં તમે અહીંયા સ્કેન કરીને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો. પ્લે સ્ટોર પર જઈને ધ UTC ટાઈપ કરો, બરાબર, તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો, રજીસ્ટર કરી શકો. અને આપણો જે વિદ્યુત બેચ છે, રેકોર્ડેડ કોર્સમાં જઈને GPSC ના ફોલ્ડરમાં, JSC ના ફોલ્ડરમાં જઈને તમે જે આપણો વિદ્યુત બેચ છે તે તમે એનરોલ કરી શકો. હવે જે સ્ટુડન્ટ્સ જાણવા માંગે છે કે આપણો જે કોર્સ છે વિદ્યુત બેચ, એમાં તમે અમને શું વધારે એક્સ્ટ્રા આપીશો, બરાબર, અને એની શું ફીસ છે, એ બધી જ વસ્તુને આપણે અહીંયા જરા ચર્ચા કરી લઈએ. આ બધી જ વસ્તુ ધ્યાનથી સાંભળજો અને પછી તમે ડિસિઝન લેજો. ઓકે, તો જોઈએ આની અંદર પહેલી વસ્તુ તો વિદ્યુત બેચ, જે આપણો JSECL ની JE જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામની તૈયારી કરાવતો જે કોર્સ છે તે શું છે? વિદ્યુત બેચ ઇલેક્ટ્રિકલ. ઓકે, વિદ્યુત બેચ ઇલેક્ટ્રિકલ, જેમાં ટેકનિકલ પોર્શનની તૈયારી કરવામાં આવશે. ટેકનિકલ પોર્શનની તૈયારી કરવામાં આવશે અને બધા ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે. સમજો, ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર, IIT NIT પાસ આઉટ ફેકલ્ટીએ ભણાવેલા ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર્સ હશે. ખ્યાલ આવે છે? બધા લેક્ચર રેકોર્ડ થઈ રહ્યા છે અને કોર્સમાં અમે મૂકીશું. એટલે કોઈ જૂના લેક્ચર કોઈ રેકોર્ડ કરેલા હોય પહેલા અને એ મૂકી દીધા એવું નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણી એક્ઝામ પેટર્નને ધ્યાનમાં લઈને આપણે લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છે. ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર હશે. ઓકે, આ પછી વાત કરીએ શું ફ્રી આપવાના છે આ કોર્સ સાથે. ઓકે, તો તમે આ કોર્સને એનરોલ જ્યારે કરશો, બરાબર, તો એની જે વેલિડિટી છે, કોર્સની જે વેલિડિટી છે એ રહેશે અપ ટુ એક્ઝામ. જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી તમે આ કોર્સને એક્સેસ કરી શકશો. એમાં +1 મંથ એક્સ્ટ્રા પણ આપીશું. ઓકે, ડેમો લેક્ચર એપ્લિકેશનમાં અવેલેબલ છે, ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. તો ડેમો લેક્ચર તમે જોઈ શકો અને ત્યાર પછી ડિસિઝન લઈ શકો. ઓકે, અને તમે મેં કીધું તે પ્રમાણે દરેક લેક્ચરની PDF તમે શું કરી શકશો? ફાઇલ મેનેજરમાં અથવા તો ગેલેરીમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને આપણા જે વિદ્યુત બેચ જે કોર્સની ફી છે માત્ર 3,999 રૂપિયા છે. એમાં તમને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. અને જે એક્સ્ટ્રા આ કોર્સમાં અમે તમને આપીશું, તો જે આપણી ફર્સ્ટ સ્ટેજની જે એક્ઝામ છે ટિયર 1, કે જેમાં મેથ્સ અને રીઝનિંગના જે લેક્ચર્સ છે બિલકુલ ફ્રી આપવામાં આવશે તમને. યાદ રાખો કે ટિયર 1ની એક્ઝામના જે પોર્શન છે મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટના જે લેક્ચર્સ છે એ પણ ન્યૂલી રેકોર્ડેડ છે. એવું નથી કે કોઈ જૂના મૂકી દઈશું, બરાબર. દરેક ટોપિક વાઇઝ લેક્ચર છે એ અમે તમને મેથ્સ રીઝનિંગના લેક્ચર બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરી આપશું. અને જે ગ્રુપમાં છે ને, જે આપણે ગ્રુપ બનાવીશું વિદ્યુત બેચ માટે, તો આના સિવાય બાકી શું રહ્યું? ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્યુટર, કરંટ અફેર ને બધું જે છે તે બંધારણ, GK, એ બધી જ વસ્તુનું જેટલું બને એટલું પોસિબલ મટીરિયલ મળશે તો અમે તમને ગ્રુપમાં આપીશું. કયા? જે વિદ્યુત બેચ જે વિદ્યાર્થી એનરોલ કરશે અને તેમનું જે ગ્રુપ બનશે વોટ્સએપ ગ્રુપ, એમાં તમને બીજું વધારાનું મટીરિયલ પણ પ્રોવાઈડ કરીશું. ઓકે, તો તમે કોર્સને 3,999 એનરોલ કરી શકો.
એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો કંઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. અને જે અમારી વેબસાઇટ છે www.theutc.in ની પણ તમે વિઝિટ કરી શકો. ઓકે, યાદ રાખજો ટિયર 1 બધા જ સ્ટુડન્ટ પાસ કરી દે છે, કારણ કે કોઈને કોઈ એક્ઝામમાં વાંચેલું હોય. તમને યુટ્યુબ પર પણ ફ્રી સોર્સ મળી જ જતા છે, બરાબર. એના માટે ઘણા બધા સોર્સિસ છે. જે તમારું સિલેક્શન થશે તે ટેકનિકલ જે સ્ટેજ 2 છે એના બેઝિસ પર થશે. તો એની પ્રિપેરેશન તમારે હમણાંથી જ સ્ટાર્ટ કરવી પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે નોન ટેકનિકલ તો વાંચો જ છો, પણ એની સાથે સાથે ટેકનિકલ, કારણ કે જે સબ્જેક્ટ આપેલા છે ને આપણને, બરાબર, જે સબ્જેક્ટ આપણને આપેલા છે એ બધામાં સમય લાગશે અને ડિટેલમાં એનું ડિસ્કશન તમારે કરવું પડશે. એટલે કે જેટલું વાંચશો, વધારે રિવિઝન કરશો, એટલા સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ થશે. ટિયર 1 ઇઝીલી પાસ કરી શકશો. એ બધું તમને ફ્રીમાં પણ મળી રહે છે યુટ્યુબમાં, અથવા તો કોઈ બુક હોય તો એમાંથી તમે જાતે પણ તૈયારી કરી શકો એમ છો. ઓકે, ટેકનિકલમાં કોમ્પિટિશન રહેશે. ઓકે, ટેકનિકલમાં જ વધારે તમે જેટલા વધારે માર્ક્સ લાવશો એટલું સિલેક્શનના ચાન્સીસ વધી જશે. ઓકે, અને જે આપણું એન્જિનિયરિંગ મેથ્સ છે તે આપણા કોર્સમાં વિદ્યુત બેચમાં, એન્જિનિયરિંગ મેથ્સ વિદ્યુત બેચમાં પીએચડી મેડમ જે છે, પીએચડી કરેલા મેડમ છે, સારું ક્વોલિફિકેશન છે અને એક્સપિરિયન્સ પણ ઘણી બધી એક્ઝામ પાસ કરી છે. એ મેડમ આપણને એન્જિનિયરિંગ મેથ્સ ભણાવવાના છે વિદ્યુત બેચમાં. ઓકે, તો જો તમારું સિલેક્શન, તમે મેરિટમાં તમારું નામ જોવા માંગતા હોય, સિલેક્ટ થવા માંગતા હોય, એક સીટ કન્ફર્મ કરવા માંગતા હોય, તો આજે જ ધ યુટીસીનો કોર્સ વિદ્યુત બેચમાં જોડાઓ અને તમારી પ્રિપેરેશનને વધારે ઇમ્પોર્ટન્સ સ્ટ્રોંગ બનાવો. ઓકે, તો એના સિવાય કોઈ પણ ડાઉટ હોય તો મેં મોબાઈલ નંબર જે આપેલો છે એના પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો ફરીથી નવી અપડેટ સાથે આપણે ચેનલ પર મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહો અને વિધાઉટ કોઈ મિસ્ટેક કર્યા વગર ફોર્મ ફિલઅપ કરી દો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.